મમ્મી પગ દુખે છે હો બેટા કદી દાબેલ ઓ દાબિયા આ પાટા એ બહુ જશે નહીં થી જાતે છે કાટલો જ બોલે બેટા એવું હમ. પછી પેલું મલમ લગાવી દે કોઈ હું લાવે તે લગાય પણ કોઈ આરામ નહીં થતો બેટા એવું તો પછી તને ગરમ પાણીથી હું ચોડી આલું અને મલમ લગાવી આલું એટલે હાથ થાય તો ટેસ્ટ કરી પછી છોડી આવજે બેટા ડોક્ટર જોડે લઈ જાઉં હવે લઈ જા ડોક્ટર જોડે પછી ઓપરેશન કરવું પડશે ના ઓપરેશન ને ડોક્ટરે તપાસ કરે ને તો શું થયું છે અને આટકી એ દુઃખ છે ને એ જોવે તે ખ્યાલ પડશે કે આટકી ખવાઈ જશે કે પછી ઓપરેશન જેવું છે કે નહીં તો ઓપરેશન કરાવવું પડશે તો કરવું પડશે બધું ના નહીં કરું હે બીક લાગે હા તો મમ્મી એ વાઈ છે ને ખાલી ઇન્જેક્શન આપે ને આપણે હમ. તો એ હરકું થઈ જાય ઓપરેશન કરવાની જરૂર નહીં પડે ઇન્જેક્શન આલે પછી હું પગ પેલો રહી પકડાઈ ના જાય ના પકડાય ના પકડાય ચાલ થઈ ખાલી આમ ઇન્જેક્શન આપશે અને થોડું વાર આરામ કરાવશે તો એ ઓટોમેટિક સારું થઈ જશે ઓય બેટા આ છે ને તો ચાલવા નહીં દેતો એવું તો આપણે જઈએ કાલે જો બતાવતા આવીએ હો બરાબર ને? મને બીક લાગે અરે કાલથી ના થાય હવે તું હે ને બીક લાગે તો દર વખતે હોસ્પિટલ જવાની છે ને બીક લાગે જોને ખાઈ જવાનું પેલા ઇન્જેક્શન થી બી હાસ તો હું હાસ તો પેલું બોટલ ચડાવવાનો હતો તો જેટલી બૂમો પાડતી હતી એક ખાલી કદી કાલે ટિકટ ટોકણી પણ આવવાની કેટલી મોટી આટલું મોટું સોયું આવી જતું બહુ સોયાથી જ બીક લાગે છે ના બીવાનું મમ્મી હવે મેં કાઠા બોધ દીધા છે કોઈ થાય તો ના ખૂન તો ના ભરાઈ જાય ના ભલે કશું ના એ તો મટી જાય પણ ઓમ આખા છે ને લાકડીઓ બોધીએ આપણે ના બે એ તો બાજુ- મટી જાય પેલું મલમ આપણે લગાવી છે ને આઈડેક્સ આ પેલી લાકડી છે ને આપણે પોતાવાળી હમ. એ બે કટકા કરી દેવું ને એક આ બાજુ એક આ બાજુ અમાર વળી ઓમ વળી જશે ને પગ હમ. તો ઓમ બાદ દેવટે સીધા થઈ જાય એમ ના થાય આપણે ડોક્ટર નું બતાવી આવું ને રાત્રે એમ કહું ભેગા કરીને બાદ દે ના ના એમ તો ખૂન ના ભરે બધા એવું હા